આ સંસારના માયા જાળમાંથી એકાદ વાર સમય વ્યક્તિએ વર્ષમાં 7-8 દિવસનો એવો કાઢવો જોઈએ, કોઈ તીર્થ ભૂમિમાં જઈને તમે વસો. સવારથી ઉઠીએ ત્યારે રાત સુધી આપણે ભોગ 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 જ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એવો આપણા મનને અવસર આપીએ કે આપણો યોગ પણ થાય. એ ભગવાન સાથે આપણે જોડાઈએ, પોતાના સાથે જોડાઈએ, પોતાના સાથે વાતો કરી શકીએ, પોતે એ ધ્યાનસ્થ થઈ શકીએ, જાપ કરી શકીએ, અનુષ્ઠાન કરી શકીએ. પોતાના માટે એવા 5-7 દિવસનો સમય વર્ષમાં કાઢવો જોઈએ. આ રાઇટરો હિમાલય તો નહીં, પણ કોઈ પર્વતો પર જતા રહે છે, પિક્ચરની સ્ક્રિપ્ટ લખવી હોય ને, એટલે એ લોકોને એવું કે આમ કોઈ શાંતિવાળી જગ્યા પર જઈએ જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, મોબાઈલ બધું ઓફ કરી નાખે અને આમ 20-25 દાડા 1 મહિનો આમ લખ કરે, આમ એટલું પીસ ઓફ માઇન્ડ એ લોકોને જોઈએ. નહીં તો અહીંયા શહેરમાં રહીને ક્યાં લખાય? રાઇટરો પિક્ચરની સ્ટોરીને લખવા માટે પણ અગર એકાંતમાં જતા હોય તો આપણો પણ આધ્યાત્મિક વિકાસ કરવા માટે ક્યાંક આપણે કોઈક આવા સ્થાન પર બધાથી દૂર અને થોડાક સમય માટે ડિસ્કનેક્ટ થઈએ, પોતાના આત્મામાં સ્થિત થઈએ, પરમાત્મામાં સ્થિત થઈએ અને એવો સમય પોતાના માટે કાઢીએ ને ગાળીએ, બહુ આનંદ આવશે. બ્રજભૂમિ બધા તીર્થોનો વાસ. સેવાકુંજ નિધિવનમાં આજે પણ ભગવાનનો સાક્ષાત્કાર, વૃક્ષો ઝૂકેલા છે. આજે પણ ભગવાન ત્યાં પધારે છે. એ ફૂલોની શૈયા બિછાવવામાં આવે છે અને સવારે મંગળા કરવામાં આવે. ફૂલોની શૈયા આખી વેરવિખેર હોય છે. 7 વાગ્યા સુધી તમે જાઓ તો વાંદરાઓ એટલા બધા મળે અને એ વાંદરાઓનો ત્રાસ. મોબાઈલ લઈને જાઓ તો મોબાઈલ લઈ લે, ટોપી પહેરીને જાઓ તો ટોપી લઈ લે, ચશ્મા પહેરીને જાઓ ચશ્મા લઈ લે. એવા ત્યાંના મહાન વાંદરાઓ છે, લાલ મોડાવાળા. ભારતના રાષ્ટ્રપતિ જ્યારે વૃંદાવન ગયા ને, ચારે બાજુ સિક્યોરિટી અને બધા બંદૂક ઉપર કરીને. કોઈ ટુરિસ્ટ આવ્યા, એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ હેપનિંગ, વાય સો મચ સિક્યોરિટી, ફોર વોટ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ. ઇટ્સ ઓકે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ, દેન આ બંદૂક ઊંચી કેમ છે? એ બંદૂક તો નીચી હોવી જોઈએ ને, આકાશમાંથી કયો ભૂત ઉતરવાનો? કે ના, અહીંયાના વાંદરા છે ને બહુ ડેન્જરસ છે. ક્યાંક કોઈક વાંદરું અગર ભૂસકો મારીને રાષ્ટ્રપતિને ચશ્મા લઈ ગયો, એટલું ખરાબ લાગે. એટલે શૂટ એન્ડ ઓર્ડર. અગર કોઈ રાષ્ટ્રપતિના ચશ્મા લેવા માટે કોઈ વાંદરાએ ભૂસકો માર્યો, શૂટ એન્ડ ઓર્ડર. એવો વાંદરાઓનો ત્રાસ છે ત્યાં કે રાષ્ટ્રપતિએ પણ બંદૂકની સિક્યોરિટી લઈને આવવું પડ્યું. વિચાર કરો. એ સેવાકુંજમાં 7 વાગ્યા પછી કોઈ અલાઉડ નથી. વાંદરાઓએ પોતાના ઘેર જતા રહે અને ત્યાં આજે ઠાકોરજી પધારે છે, રાધિકાજીની સેવા કરે છે. અને ઘણા લોકોએ રોકાવાની ચેષ્ટા કરી, મરી ગયા, પાગલ થઈ ગયા, मूंगा થઈ ગયા. एक बार भगवान के दर्शन किसी को हो जाए फिर वो संसार में वापस कैसे आ सकता है, या संसार के विषय में उसकी आसक्ति कैसे हो सकती है. આ નાસ્તિકો કે છે ને ભગવાન હોય તો દેખાડો. મને એકવાર થાય છે કે આ નાસ્તિકોને એકવાર ટૂર ઉપાડીએ અને એમને કહીએ કે તમારે અહીંયા રાત રોકાવાનું છે, કારણ કે ભગવાન દેખાય છે, સાક્ષાત દર્શન થાય છે. અરે વૈજ્ઞાનિકોએ ત્યાં બધા મૂવી કેમેરા મૂક્યા, બધું બ્લેન્ક આવે છે. એટલે હવે તમને કોઈ એવું કે ને ભગવાન છે તો એ દેખાડો, તો એને કહો સેવાકુંજમાં રાત રોકા, પણ તું પાછો આવશે એની ગેરંટી નહીં. હવે ભગવાનને જોવા હોય તો કંઈક તો પછી ત્યાગ આપવો પડે કે નહીં. પૈસાને પામવા માટે પગડ વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે છે, સેક્રિફાઈસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. એક ડિગ્રીને પામવા માટે પણ વ્યક્તિએ સેક્રિફાઈસ કરવું પડે, મહેનત કરવું પડે. તો સાક્ષાત પરમેશ્વરને પામવા હોય તો કંઈક તો જતું કરવું પડે ને ભાઈ. કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હૈ. શાયદ જિંદગી की कीमत चुकानी પડે. મને આ સરસ જવાબ મળી ગયો. જે નાસ્તિક પૂછે ને ભગવાન છે કે જા જોઈએ, તું રાત રોકાઈ જા, કદાચ બચીએ જાય તો તને ભગવાનના દર્શન થઈ જાય. સેવાકુંજ નિધિવનના અંદર આજે પણ ભગવાન લઘુરાસ કરે છે. અને એ નિધિવનની પવિત્ર ભૂમિ
ત્યાં તમે જઈને આ કેટલા લોકો વ્રજમાં નથી ગયા? હાથ ઊંચો કરે. નથી ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 લોકો નથી ગયા. લઘુરાસ નિધિવનમાં થાય. અદ્ભુત. ત્યાંનું વાતાવરણ તમે હમણાં આ વખતે હું 2 દિવસ માટે ગયો કેદારનાથ પર્વત પર ગયો. વ્રજમાં કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ. નંદરાયજીને એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ. ભગવાન કે તમારે દૂર જવાની જરૂર નથી, અહીંયા જ બદ્રીનાથજીને લઈ આવું છું, અહીંયા જ કેદારનાથજીને લઈ આવું. ભગવાન બદ્રીનાથજી કેદારનાથજીને વ્રજમાં જ લઈ આવ્યા અને કેદારનાથજીના પહાડ પર ગયો. વાહ! કામવનમાં ક્યાંક ગયા હો તો તમે? કેટલા લોકો કેદારનાથ ગયા છે? હાથ ઊંચો કરે. કામવનમાં પહાડ ચડીને ઉપર તમે જોયું હશે કે એ આખું જે શિવલિંગ છે ત્યાં ઉપર અને જે પથ્થર જે રીતે આમ સહજતાથી ગોઠવાઈ ગયા છે અને એ શિવલિંગમાં શિવજીની આકૃતિ દેખાય છે. એ જટા દેખાય. અશોકભાઈ હતા સાથે આવે. શિવલિંગમાં જટાઓ દેખાય છે. આમ મુખારબિંદ નાખવું, પથ્થરોની જે બનાવટ અદ્ભુત. અને કેવી પ્રકૃતિ પણ અદ્ભુત પ્રકૃતિ. ભગવાને પોતાની જ વ્યવસ્થા, એ છાવ, તાપ, વરસાદ, વાવાઝોડાથી ભગવાને પોતાનું રક્ષણ એવું પ્રાકૃતિક રીતે કરી દીધું છે કે મેનમેડ આવું થઈ જ નશે. હમણાં જ બદ્રીનાથજીની કથા હતી, મૂળ બદ્રીનાથ, અને એમાં જે બદ્રીનાથજીના સ્વરૂપના દર્શન થાય. એક જ પથ્થરની શિલાને એમાંથી આખું એક આકૃતિના દર્શન થાય અને એમાં નેત્ર નથી, સ્વયંભૂ આકૃતિ છે ભગવાનની. આમ તપો મૂર્તિ છે ને એટલી સુંદર મૂર્તિ છે. અને આવા આજે પણ ચમત્કારિક સ્થળો આપણા ભારત ભૂમિના અંદર છે. નિધિવન કે સેવાકુંજ જેવા ચમત્કારિક સ્થળો, બદ્રીનાથ, કેદારનાથ જેવા ચમત્કારિક સ્થળો કે 6 મહિના મનુષ્ય સેવા કરે ને 6 મહિના દેવો સેવા કરે, અને એ 6 મહિના જ્યારે ભાઈ બીજના દિવસે પટ બંધ થાય અને અખંડ જ્યોત જે પ્રગટ થયેલી હોય એ 6 મહિના પછી જ્યારે પટ ખુલે ત્યારે જ્યોત એવી ને એવી રહે છે. કોણ એમાં ઘી પૂરવા જાય છે? 6 મહિના સુધી એ જ્યોત એવી ને એવી રહે. ये कितना बड़ा चमत्कार. ईश्वर आज भी अपनी प्रतीति ऐसे चमत्कारों के माध्यम से करवा रहे हैं कि मैं हूं, मेरा अस्तित्व है, मैं विद्यमान हूं. એ માનામાં સરસ્વતીજી કઈ રીતે રોકાઈ જાય છે. વ્યાસજી ડિસ્ટર્બન્સ ઉભું થયું. ગણેશજીને લખાવતા હતા, ગણેશજીને સંભળાતું નહોતું, કલબલ કરતા કરતા સરસ્વતીજી જાય છે અને વ્યાસજી કીધું રોકાઈ જાઓ. સરસ્વતીજી રોકાઈ ગયા. જલ ક્યાં જાય છે ખબર નથી, આમ ફોર્સમાં આવતા હોય સરસ્વતીજી, એવા રોકાઈ ગયા. આજે પણ ચમત્કારિક. અને ભારત વર્ષના અંદર ભગવાનના આવા અદ્ભુત સ્થળોની જ્યારે આપણે યાત્રાઓ કરીએ, અને યાદ રાખજો તીર્થયાત્રાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ભારોભાર સાત્વિકતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ. એ ગંગા કિનારે બેસીને, એ તીર્થોના એ કિનારે બેસીને આપણું મન સહજ શાંત થઈ જાય. એનું કારણ છે ત્યાં કોઈ ભોગ જ નથી થયો. આપણું ઘર હજી ભોગ ભૂમિ છે, તીર્થો એ યોગ ભૂમિ છે. અને ત્યાંના વાઇબ્રેશન્સમાં એક તાકાત છે. આજે આપણે કથા મંડપમાં બેઠા છે, ભલે આપણું મન આમ તેમ જતું હશે, પણ અહીંયાના જે વાઇબ્રેશન્સ, જ્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજતા હોય, પોથીજી બિરાજતા હોય, ભગવાનનું ગુણગાન ચાલતું હોય, એક સુંદર સુમધુર સંગીત વાગતું હોય, અને દરેકનું મન એ ભગવત કથાના અંદર એ શબ્દો સાથે જ્યારે જોડાયેલું હોય ત્યારે વાતાવરણમાં સહેજ રૂપે એક ધ્યાનનું સર્જન થાય. અને એ ધ્યાનસ્થ વાતાવરણમાં બેસવાથી પણ, ભલે ચોખા ખાઈને પણ બેસવાથી પણ, કમને બેસવાથી પણ, ક્રોધથી બેસવાથી પણ, કોઈ પણ બીજા વિષયથી બેસવાથી પણ, બળજબરીથી બેસવાથી પણ એ વાતાવરણનું પણ એને પુણ્ય મળી જતું હોય છે. કારણ કે એવું ધ્યાન સર્જક વાતાવરણ.
દરેકના મન જ્યારે ધ્યાનસ્થ થયા હોય ત્યારે એ વાયુમાં એવા વાઇબ્રેશન આવે. અમુક જગ્યાએ તમે જાઓ વાઇબ્રેશનમાં અશાંતિ, અમુક જગ્યાએ શાંતિ. વ્રજભૂમિમાં એકવાર હું વ્રજમાં ચાલતો હતો અને વ્રજરજ જ્યારે મને સ્પર્શ કરતા હતા ત્યારે મનમાંથી એક સુંદર રચના ઝરી પડી અને બાજુમાં જે મારા સાથે ચાલતા હતા મેં એને કીધું, મને એક સરસ વિચારો આવી રહ્યા છે, તમે લખો. એ વ્રજભૂમિના સ્પર્શના માધ્યમથી એ બસ ચાલતા 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 એ દિવ્ય વ્રજભૂમિનો મનમાં જય જયકાર થયો અને એ જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિના એ સુંદર ઉદ્ગારો નીકળવા લાગ્યા. મારા સાથે જે ચાલતા હતા ભાઈ એને તરત આ શબ્દો લખી લીધા. એ વ્રજભૂમિનો હૃદયપૂર્વક જય જયકાર થયો.